હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ઇંગ્લિશ સેમેસ્ટર 2 તેનું યુનિટ 4 વિલ યુ વેક અપ તેનું ટેક્સ્ટ બુકની અંદર એક્ટિવિટી 3, 4 એન્ડ 7નું સોલ્યુશન જોઈશું. એક્ટિવિટી 3માં આપણે બીથી ચાલુ કરીશું. બી છે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ફોર ઈચ સેન્ટેન્સ. ફર્સ્ટ છે મિસ્ટર મફતલાલ વોઝ હાર્ડ વર્કિંગ, લેઝી કે ક્લેવર. તો ઓપ્શન આવશે બી. મિસ્ટર મફતલાલ વોઝ લેઝી, આળસુ હતા એ. ઓકે, બી ઓપ્શન આવશે. મિસ્ટર મફતલાલ સો એન એગ. મિસ્ટર મફતલાલે ઈંડું ક્યાં જોયું? તો અંડર ધ ટ્રી. બી ઓપ્શન આવશે. ત્યારબાદ મિસ્ટર મફતલાલ સેડ I shall keep the egg in my pocket. એ ઓપ્શન આવશે. એમણે કહ્યું કે ઈંડું મારા ખિસ્સામાં રાખીશ. 4 છે મિસ્ટર મફતલાલ સેડ I shall have 4 cars. સી ઓપ્શન આવશે. ઓકે, મારી પાસે 4 ગાડીઓ હશે. Mr. Mafatlal will sell hens and eggs and will be rich. પૈસાવાળા બની જશે. ઈંડા અને મરઘીઓ વેચીને પૈસાવાળા બની જશે. ઓકે, એક્ટિવિટી સી જોઈએ. વર્ક ઇન પેર્સ, કમ્પ્લીટ ધ ડાયલોગ્સ બેઝડ ઓન ધ સ્ટોરી. સ્ટોરી પરથી આપણે ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે. તો મફતલાલ સેઝ આહા એન એગ, આઈ એમ વેરી લકી. એ શું કહે છે? હું ખૂબ નસીબવાળો છું. છગનલાલ હેલો મફતલાલ, વોટ ઇઝ ધેર ઇન યોર એગ? હેન્ડ, તારા હાથમાં શું છે? યોર હેન્ડ. અહીંયા આવશે યોર હેન્ડ. મફતલાલ સેઝ એન એગ, ઈંડું છે. ઇટ વિલ મેક મી રીચ, એ મને પૈસાવાળું બનાવી દેશે. છગનલાલ એન એગ વિલ મેક યુ રીચ, હાઉ કમ? એટલે કે ઈંડું તને પૈસાવાળું બનાવી દેશે. કેવી રીતે? તો મફતલાલ સેઝ આઈ શેલ નોટ ઈટ ઇટ, હું એને ખાઈશ નહીં. આઈ શેલ પુટ ઇટ ઇન માય પોકેટ, હું એને મારા ખિસ્સામાં મૂકીશ. ઇટ વિલ બી વોર્મ ધેર, એ ત્યાં ગરમ થશે. સૂન અ ચીક વિલ કમ આઉટ ઓફ ધ એગ, કમ આઉટ ઓફ ધ એગ. છગનલાલ ઓકે ફાઇન. દેન હાઉ વિલ એન એગ મેક યુ રીચ? મફતલાલ સેઝ just try to understand. The chick will grow into a hen. The hen will lays eggs. ઈંડા મૂકશે, લે આવશે. લેઝ નહીં આવે. The hen will lay eggs. Those eggs will give me more chicks. They will grow into hen. આગળ છગનલાલ well, you will have many hens. મફતલાલ right, those hens will lay eggs. I shall sell eggs and I shall be a rich man. Chaganlal says interesting, you will be a rich man. Mafatlal I will live in a big house. Many servants will serve me. I shall have 4 cars with drivers. Chaganlal you will be a very important man. Mafatlal
People will look at me. They will praise my luck. Chhaganlal, let me look at this wonderful egg. Mafadlal, let me bring it out of my pocket. Be careful. Oh, it slipped. Slipped એટલે સરકી ગયું. Chhaganlal says, oh dear, it slipped from your finger. Mafadlal, poor me. Now I shall not have any cheeks, no hands, no more eggs, no money. Chhaganlal says, no big home, no servants. Mafatlal says, no cars. Chhaganlal says, you can try your luck next time. Start working and earn. Mafatlal, you are right. Okay. હવે D છે, work in pairs, fill in the gaps. Give appropriate number to each sentence based on the story. પહેલા તો આપણે જે fill in the blanks છે બરાબર એ આપણે પૂરી કરી દઈએ. Those eggs will give me more chicks. The chicks will grow into a hen. I will be a rich man. The hen will lay eggs. People will point and say. Okay, the first આવશે the chick will grow into a hen, એટલે કે મરઘીનું પીલું છે એ મરઘીમાં રૂપાંતરિત થશે. સેકન્ડ આવશે the hen will lay eggs, એ મરઘી પછી ઈંડા મૂકશે. થર્ડ આવશે the eggs will give me more chicks, એ ઈંડા મને વધુ ઈંડા આપશે. ફોર્થ આવશે I will be a rich man, હું પૈસાવાળો માણસ બની જઈશ. અને ફિફ્થ આવશે people will point and say, પીપલમાં લોકો મારી તરફ આંગળી કરીને અને કહેશે. ઓકે, આગળ જોઈએ એક્ટિવિટી 4. એમાં એક્ટિવિટી 4A છે, એમાં પેરેગ્રાફ આપ્યો છે અને મેપ આપ્યું છે બરાબર, એ તમારે વાંચવાનો છે. અને અહીંયા પાછળ બી છે, એમાં આપણે મેપ ઉપરથી ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો ફર્સ્ટ છે, મેપ સાથે રાખજો. યુ વોન્ટ ટુ ગો ટુ લાઇબ્રેરી ફ્રોમ યોર સ્કૂલ, હાઉ વિલ યુ રીચ ધેર. એટલે તમારે લાઇબ્રેરીથી સ્કૂલે જવું છે તો તમે ત્યાં કેવી રીતે પહોંચશો. તો આપણે જોઈએ, ફર્સ્ટ આપણે શું કરીશું, તો તમે લખી શકો છો I will take right turn I will reach Rangkrupa Society હું પહેલાં લખી અને પછી વાંચું છું, નહીં તો વિડીયો લાંબો થઈ જશે. ઓકે, ફર્સ્ટ છે યુ વોન્ટ ટુ ગો ટુ લાઇબ્રેરી ફ્રોમ યોર સ્કૂલ, હાઉ વિલ યુ રીચ ધેર. આન્સર લખીશું I will take right turn, I will reach Rangkrupa Society. I will walk straight up to 180 meters and I will be at library. Second, you are at the railway station. You want to go to the bus stop. How will you go there? Answer, I will walk up to 50 meters and then take right turn. I will walk about 80 meters and take left turn. Then walk straight 110 meters. Third, you are coming from school. You want to go to library. Your teacher gave you a letter to post. Which route will you take? So I will walk little
and take right turn from Gitanagar. Then straight I will walk about 200 meters and reach the post office and then post my teacher's letter. 4. You want to go to dairy from Gitanagar. The road beside A1 saloon is under repair. Which will be the shortest route? So the shortest route to reach the dairy from Gitanagar is via Rangkrupa Society. And 5. Which is the longest route in the map? The longest route in the map is from vegetable market to Moscow. Okay. હવે આપણે એક્ટિવિટી 7 જોઈશું. એક્ટિવિટી 7 છે રીડ ધ સેન્ટેન્સ, આઈડેન્ટિફાઈ ધ થિંગ. યોર વર્ડ મસ્ટ સ્ટાર્ટ વિથ ધ લેટર બી. એક્ઝામ્પલ આપ્યું છે, બી થી આપણે સ્પેલિંગ લખવાનો છે. વી કેન ટ્રાવેલ બાય ઇટ, આપણે એમાં ટ્રાવેલ કરી શકીએ તો BUS બસ. વી કેન કેરી થિંગ્સ ઇન ઇટ, આપણે એમાં વસ્તુઓ ઉચકીને લઈ જઈ શકીએ તો શું આવશે? BAG બેગ. ત્યારબાદ વી કેન પ્લે વિથ ઇટ, આપણે એની સાથે રમી શકીએ તો BALL બોલ. ત્યારબાદ વી કેન ક્લીન અવર ટીથ વિથ ઇટ, આપણે એનાથી આપણા દાંત સાફ કરી શકીએ BRUSH બ્રશ. ત્યારબાદ વી કેન ઇટ ધીસ ફ્રૂટ, ફ્રૂટમાં શું આવશે? બનાના BANANA બનાના. ત્યારબાદ વી કેન ફીલ એર ઇન ઇટ, આપણે એમાં હવા ભરી શકીએ તો બલૂન BALLOON બલૂન. ત્યારબાદ વી કેન પુટ થિંગ્સ ઇન ઇટ, આપણે એમાં વસ્તુઓ મૂકી શકીએ તો બાસ્કેટ BASKET. ત્યારબાદ વી કેન સીટ ઓન ઇટ, આપણે એના પર બેસી શકીએ તો BENCH બેન્ચ. ત્યારબાદ વી કેન રીડ ઇટ, આપણે વાંચી શકીએ એને તો BOOK બુક. ત્યારબાદ વી કેન સ્લીપ ઓન ઇટ તો બેડ BED બેડ. ત્યારબાદ વી કેન ક્રોસ અ રિવર વોકિંગ ઓન ઇટ, આપણે એના પર ચાલીને નદી પાર કરી શકીએ તો બ્રિજ BRIDGE બ્રિજ. ઓકે. અને એક્ટિવિટી 8માં તો આ પેરેગ્રાફ તમારે કોપી અહીંયા લખવાનું છે. ઓકે, થેન્ક યુ.